શું તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિઓને મળ્યા છો જેના સપનાઓ ખૂબ મોટા હોય છે? તે કરોડપતિ બનવાની વાત કરે છે, તે પોતાના બિઝનેસની શરૂઆતની વાત કરે છે, ફિટ બોડી બનાવવાની વાત કરે છે, દુનિયાને ફરવાની વાત કરે છે. તેની વાતો સાંભળીને તમને લાગતું હશે કે બસ થોડાક જ દિવસમાં આ વ્યક્તિની તો દુનિયા જ બદલાઈ જવાની છે. પણ મહિનાઓ પસાર થઈ જાય છે, વર્ષો પસાર થઈ જાય છે અને તેની જિંદગી ત્યાંની ત્યાં જ હોય છે. સપનાઓ એ જ રહે છે, પ્લાન એ જ રહે છે, પણ એક્શન ક્યારેય શરૂ થતું જ નથી. સવાલ એ નથી કે આવા લોકો આળસુ છે. સાયકોલોજી કહે છે કે આની પાછળ ઘણા ઊંડા કારણો છુપાયેલા છે અને કદાચ આ વ્યક્તિ કોઈ બીજું નહીં, તમે પણ હોઈ શકો. જો તમે પણ વારંવાર મોટા સપનાઓ જોવો છો પણ એક્શન લેવામાં અટકી જાઓ છો, તો આજનો વિડીયો તમારું માઇન્ડસેટ પૂરું બદલી શકે છે. ફર્સ્ટ રીઝન, લોકો વિચારવાને જ પ્રોગ્રેસ સમજી લે છે. આપણા મગજમાં એક ખૂબ જ રસપ્રદ સિસ્ટમ છે. જ્યારે તમે તમારી સફળતાની કલ્પના કરો છો, જ્યારે તમે પોતાને સફળ માણસ સમજો છો, લોકો તમારી પ્રશંસા કરે છે એવી ઇમેજ બનાવો છો, ત્યારે મગજ થોડું ડોપામાઇન રિલીઝ કરે છે. એટલે કે મગજને એવું લાગે છે કે આપણે કંઈક મેળવી લીધું અને સમસ્યા અહીંથી શરૂ થાય છે. કારણ કે જે સંતોષ તમને કામ કર્યા પછી મળવો જોઈએ, એ સંતોષ તમને વિચારવાથી જ મળવા લાગ્યો છે. તમે બેસીને 5 કલાક પ્લાન બનાવો છો અને તમને લાગે છે કે આજ ખૂબ પ્રોડક્ટિવ દિવસ હતો, પણ સવાલ પૂછો, શું ખરેખર કાંઈ બદલાયું? ના, ફક્ત વિચારો બદલાયા, જિંદગી નહીં. ઘણા લોકો આખી જિંદગી પોતાના સપનાઓ વિશે જ વિચારે છે, પણ વિચારવું અને આગળ વધવું એ બંને અલગ વસ્તુ છે. તમારું મગજ તમને છેતરી શકે છે. તે તમને એવું પણ ફીલ કરાવી શકે કે તમે આગળ વધી રહ્યા છો. વાસ્તવમાં તમે વધતા નથી વિધાઉટ એક્શન. મિત્રો યાદ રાખજો, વિચારવું જરૂરી છે, પણ ખાલી વિચારવું એ પ્રોગ્રેસ નથી. સેકન્ડ રીઝન, નિષ્ફળ થવાનો ડર. ઘણા લોકો કહે છે કે મારી પાસે મોટિવેશન નથી, પણ ઘણીવાર સમસ્યા મોટિવેશનની નથી, સમસ્યા ડરની હોય છે. કારણ કે જ્યાં સુધી તમે શરૂઆત જ નથી કરતા ત્યાં સુધી તમારું સપનું પરફેક્ટ જ રહે છે. પણ જે દિવસે તમે શરૂઆત કરશો એ દિવસે હકીકત સામે આવશે. કદાચ તમે નિષ્ફળ જશો, કદાચ લોકો તમારા પર હસશે, કદાચ તમે તમારી અપેક્ષા પ્રમાણે સારું નહીં કરી શકો, અને આ જ બધા ડર ઘણા લોકોને શરૂઆત કરવામાં જ અટકાવી દે છે. તમે સાંભળ્યું હશે, એ લોકો એવું જ કહે છે, હજી થોડું શીખી લઉં, હજી થોડી તૈયારી કરી લઉં, હજી થોડો સમય હું રાહ જોઉં. પણ સાચું કારણ કંઈક બીજું જ હોય છે. તેઓ પોતાની જાતને નિષ્ફળ જોવાનું નથી ઈચ્છતા, કારણ કે જ્યાં સુધી પ્રયત્ન જ નથી કર્યો ત્યાં સુધી તે પોતાના મનમાં હીરો જ છે. પ્રયત્ન કર્યા પછી જ હકીકત સામે આવશે, અને હકીકત હંમેશા કલ્પના જેટલી સુંદર હોતી નથી. થર્ડ રીઝન, તેઓ હંમેશા યોગ્ય સમયની રાહ જોવે છે. આવતા મહિનાથી શરૂ કરીશ, સોમવારથી શરૂ કરીશ, નવું વર્ષ આવે પછી, બધું સેટ થઈ જાય પછી શરૂઆત કરીશ. આ વાક્યો તમે કેટલી વાર સાંભળ્યા છે અથવા કેટલી વાર બોલ્યા છો? સાયકોલોજી કહે છે કે માનવ મગજ અનિશ્ચિતતા પસંદ કરતું નથી, એટલે તે એક એવો સમય શોધે છે જ્યારે બધું પરફેક્ટ હોય. પણ સમસ્યા એ છે કે પરફેક્ટ સમય ક્યારેય આવતો જ નથી. ક્યારેય બધું તૈયાર નહીં હોય, ક્યારેય તમે સંપૂર્ણ કોન્ફિડન્સ નહીં હોય, ક્યારેય તમારી પાસે બધા જ પ્રશ્નોના કે બધા જ જવાબ તમારી પાસે નહીં હોય. તૈયારી એક્શન પછી આવે છે, પહેલા નહીં. જે લોકો સફળ બને છે તેઓ તૈયાર થઈને શરૂઆત નથી કરતા, તેઓ શરૂઆત કરીને ધીમે ધીમે તૈયાર થાય છે. ફોર એક્ઝામ્પલ, આજે મારો બોલવાનો કોન્ફિડન્સ છે, જો મેં સ્ટાર્ટ પણ ના કર્યું હોત અને હું ખાલી વિચારમાં જ રહેતો હોત કે ના મારી પાસે કોન્ફિડન્સ છે, હું બનાવી શકી, હું કેમેરા કોન્ફિડન્સ છું, હું ફ્લોલેસ બોલી શકું, તો આ બધું મારા મગજમાં વિચારમાં જ રહેત. હું આટલા કોન્ફિડન્સથી કેમેરા સામે વાતચીત ન કરી શકત. મતલબ કે મેં એક સ્ટેપ લીધું, મેં એક એક્શન લીધું, એક્શન લીધા પછી ધીમે ધીમે પ્રોગ્રેસ થયા પછી મારો આ કોન્ફિડન્સ બિલ્ડ થયો છે, જે તમે અત્યારે જોઈ શકો છો. ફોર્થ રીઝન, ઓવર થિંકિંગ. કેટલાક લોકો દરેક બાબત વિશે ખૂબ વિચારે છે. જો આ થયું તો, જો આવું થયું તો, જો લોકો આવું કહેશે તો, જો હું સફળ ના થયો તો, જો મારા પૈસા ડૂબી ગયા તો, જો મારો સમય બગડી ગયો તો. દરેક શક્ય પરિણામ વિશે વિચારવું એ મગજને થકવી નાખે છે. આને સાયકોલોજીમાં ડિસિઝન ફટીગ કહેવામાં આવે છે. જ્યારે તમારું મગજ સતત નિર્ણય લેતું રહે છે ત્યારે તેની ઉર્જા ધીમે ધીમે ખતમ થવા લાગે છે, અને જ્યારે ખરેખર એક્શન લેવાનો સમય આવે ત્યારે મન કહેશે આજે નહીં, કાલે કરજે. હકીકતમાં તે આળસુ નથી, તમે માનસિક રીતે થાકી ગયા છો. યાદ રાખજો, દરેક સમસ્યાનો જવાબ વિચારવાથી જ નથી મળતો. કેટલાક જવાબ ફક્ત એક્શન લીધા પછી જ મળે છે. ફિફ્થ રીઝન, તમારી ઓળખ.
તમારા સપનાઓ સાથે મેળ ખાતા નથી. આ ખૂબ જ જરૂરી વાત છે. ધારો કે રોજ કોઈ વ્યક્તિ એમ કહે કે હું ડિસિપ્લિનમાં નથી, હું ડિસિપ્લિન નથી, મારી અંદર ડિસિપ્લિન નથી, હું કોઈ કામ પૂરું કરતો જ નથી, મારાથી કોઈ કામ થતું જ નથી. પછી તે વ્યક્તિ ગમે તેટલા મોટા ગોલ બનાવે, તેનું માઇન્ડ તેને જરૂર ને જરૂર અટકાવશે. કારણ કે તમારું મગજ તમારી ઓળખાણ પ્રમાણે વર્તે છે. જો તમારી ઓળખાણ જ કમજોર રહેશે તો તમારા એક્શન પણ કમજોર રહેશે. સફળતા પહેલા બહાર નથી આવતી, સફળતા પહેલા અંદર આવે છે. પેલા માણસ બદલાય છે, પછી તેની જિંદગી બદલાય છે. જો તમે રોજ તમારી જાતને કહો કે હું એક્શન લેનાર વ્યક્તિ છું, ધીમે ધીમે તમારું મગજ પણ આ વાતને સાચી માનવા લાગશે અને પછી એક્શન લેવું સહેલું બનતું જશે. 6th રીઝન, લોકોને મહેનતનો નહીં પણ પોટેન્શિયલનો નશો હોય છે. સપનાઓ વિશે વાત કરવી ખૂબ સરસ લાગે છે. લોકો તમને કહેશે તું તો બહુ મોટું કંઈક કરીશ. આ સાંભળવું ગમે છે, પણ હકીકત શું છે? હકીકત એ છે કે સફળતા રોજના નાના કામમાં છુપાયેલી છે. એક જ કામ વારંવાર કરવામાં કંટાળો આવે, મૂડ ના હોય છતાં પણ કરવું પડે, કોઈ તાળી ના પાડે, કોઈ વખાણ ના કરે. આ જ સાચી મહેનત છે. અને આ જ જગ્યાએ મોટા ભાગના લોકો હારી જાય છે, કારણ કે તેમને પરિણામનો પ્રેમ હોય છે, પ્રોસેસનો નહીં. તેમને પોતાની ભવિષ્યની ઇમેજ પસંદ હોય છે, આજની મહેનત નહીં. અને જ્યાં સુધી તમને પ્રોસેસ સાથે પ્રેમ નહીં થાય, ત્યાં સુધી તમારા સપના જ રહેશે. હવે એક સવાલ, જો તમને ખાતરી હોય કે આગલા 5 વર્ષ સુધી તમને કોઈ ઓળખશે નહીં, કોઈ વખાણ નહીં કરે, કોઈ લાઇક નહીં મળે, કોઈ એવોર્ડ નહીં મળે, તો શું તમે એ જ સપનું પૂરું કરવા માટે મહેનત કરશો? જો જવાબ હા છે તો તમે સાચા રસ્તા પર છો. જો જવાબ ના છે તો તમને કદાચ સફળતા નહીં પણ તેની સાથે મળતી ઓળખ જોઈ છે. અને આ બંનેમાં ઘણો ફરક છે. સાયકોલોજી આપણાને એક ઘણી મહત્વની વાત શીખવે છે. તમારો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નથી, તમારું પોતાનું મગજ છે. તે તમને સુરક્ષિત રાખવા માંગે છે, રિસ્કથી દૂર રાખવા માંગે છે, નિષ્ફળતાથી બચાવવા માંગે છે. પણ યાદ રાખજો, જે મગજ તમને સુરક્ષિત રાખે છે એ જ મગજ તમને ઘણીવાર સામાન્ય માણસ પણ બનાવી દે છે. મોટા સપનાઓ જોવા મુશ્કેલ નથી, પણ મુશ્કેલ શું છે? દરરોજ ઉઠીને મૂડ હોય કે ના હોય, દરરોજ એક નાનું એક્શન લેવું. કારણ કે સફળતા ખાલી ટેલેન્ટથી નથી આવતી, સફળતા બુદ્ધિથી પણ નથી આવતી. સફળતા આવે છે એક એવા લોકો પાસે જે પોતાના મનમાં ગમે તેટલો વિરોધ હોવા છતાં એક પગલું તો આગળ વધારે જ છે, જેને અત્યારે લોકો કન્સિસ્ટન્ટ કહે છે. સાજા હોય, માંદા હોય, પણ વર્ક ચૂકતા નથી. આજનો પ્રશ્ન તમારા માટે, શું તમે માત્ર આજે પણ સપનાઓ જોઈ રહ્યા છો કે આજથી પહેલું નાનું એક્શન લેશો? કારણ કે યાદ રાખજો, તમારી જિંદગી માત્ર સપનાઓથી નહીં બદલાય, તમારી જિંદગી તમારા એક્શનથી જ બદલાશે.